વડોદરા શહેરની અંદર ઘણા બધા ઐતિહાસિક તળાવમાં બ્યુટિફિકેશનની કામગીરી દરમિયાન જૈવ વિવિધતા જળવાઈ નથી. અવારનવાર તળાવમાં માછલીઓ મૃત્યુ પામે છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં હરિનગર સવિયાનનગર તળાવમાં માછલીઓ મરતા આજે રહીશો ઘટના સ્થળે આવીને મીડિયા સમક્ષ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તળાવમાં માછલીઓ ઘણા સમયથી મરી ગઈ છે, જેને લઈને દુર્ગંધ મારે છે. તંત્રએ તળાવની સાફ સફાઈ કરે જેથી વિસ્તારમાં દુર્ગંધ ન આવે, અને તળાવની સાફ સફાઈ પણ નથી થતી. લીલ જામી ગઈ છે, જેને લઈને વધારે દુર્ગંધ મારતી હોય છે. તો આ મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગણી કરી હતી. આ સવાયનગર તળાવ છે, એ ગોત્રી ESI હોસ્પિટલ છે, તેની સામે આવેલું સવાયનગરમાં આવેલું તળાવ છે, જેમાં 2-3 દિવસથી માછલીઓ અચાનક મરી ગઈ છે. ઘણી બધી માછલીઓ, અસંખ્ય માછલીઓ મરી ગઈ છે એ ગંદુ પાણીના લીધે, અને બહુ ખરાબ વાસ માળે છે. અહીંયા રાતે જમવું હોય કે સવારે બપોરના સમયે તો અહીંયાથી રોડ પ્રસાર થાય છે, રોડ પરથી જવાતું નથી. એટલી અસંખ્ય બીમારી ફેલાઈ શકે એવું છે, જેની તંત્રને અમે 2 દિવસથી જાણ કરી છે, પણ તંત્ર કોઈ એક્શન લીધી નથી. બસ અમે એટલી જ માંગ કરી રહ્યા છે કે બસ આ તળાવને સાફ સફાઈ કરે અને મૃતક માછલીઓનો એને નિકાલ કરે, કારણ કે બહુ ગંધ મારે છે. અહીંયાથી રહેવાતું નથી, એટલી ગંધ મારે છે.